નમસ્કાર, હું વિદુષી ડાગા તમારું અમારા હેમ વર્ચ્યુઝમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજનો આપણો જે વિષય છે એ છે કોન્ફિડન્સ. કોન્ફિડન્સ એટલે પોતા પર વિશ્વાસ, એટલો અડગ હોવો કે આપણે જે ઈચ્છીએ એ અચીવ કરી શકીએ છીએ, આપણે જે ઈચ્છીએ એ મેળવી શકીએ છીએ. કોન્ફિડન્સ એ પક્ષીનું નામ છે જેને આપણે જેટલું ઊંચું ઉડાવશું આપણો આત્મવિશ્વાસ એટલો જ ઊંચો ઉડશે. તો ચાલો આજના આપણા ટોપિક માટે હું તમારા માટે એક નાનકડું એક લર્નિંગ લઈને આવી છું જે તમને બહુ ડેલી લાઈફમાં મદદ કરશે અને તમારો કોન્ફિડન્સ ચોક્કસ વધારશે. આજે હું તમને શીખવાડીશ માઇક્રોસોફ્ટ વર્ડ. માઇક્રોસોફ્ટ વર્ડ એ વસ્તુ છે જે તમને એક કોરો કાગળ આપવામાં આવ્યો હોય, એમાં તમારે જે પણ લખવું હોય કે પછી તમને તમારા કોઈ ડોક્યુમેન્ટ સેવ કરવા હોય, એમાં પિક્ચર્સ એડ કરવા હોય, એનો રંગ બદલવો હોય એક્સેટ્રા, આજે આપણે શીખીશું જેથી અમે તમારો કોન્ફિડન્સ વધુ વધારી શકીએ અને તમે ઇઝીલી ટેકનોલોજી અને વેલ્યુ લર્નિંગ એકી સાથે શીખી શકો. તો શરૂ કરીએ. માઇક્રોસોફ્ટ વર્ડ બહુ જ સિમ્પલ છે. તો તમારા કમ્પ્યુટરના સ્ટાર્ટ બટન પર તમારે જવાનું છે. જેવા ત્યાં ગયા તમારે ટાઈપ કરવાનું છે WORD અને તમારે માટે આવશે માઇક્રોસોફ્ટ વર્ડ. જ્યારે તમે આ ક્લિક કરશો તમારા વર્ડનું ડોક્યુમેન્ટ આવી રીતે ખુલશે. હવે જેમ કે મેં તમને પહેલા પણ શીખવાડ્યું હતું, અહીંયા ઘણા બધા પ્રકારના ટેમ્પલેટ્સ હોય છે. પહેલા આપણે ટેમ્પલેટ શીખીએ, એ પછી આપણે આપણો વર્ડ ડોક્યુમેન્ટ બનાવીશું. તો જ્યારે તમે આ ટેમ્પલેટ્સ પર ક્લિક કરશો તમે જોઈ શકશો કે અહીંયા રિપોર્ટ્સ, જો તમે કોઈ ચેકલિસ્ટ બનાવવા ઈચ્છતા હો, કોઈ બ્રોશર બનાવવા ઈચ્છતા હો કે પછી કોઈ નોટ્સ લખવા ઈચ્છતા હોય એક્સેટ્રા, એ બધાના ટેમ્પલેટ્સ ઓલરેડી હાજર છે. તમારે કંઈ નથી કરવાનું, બસ આના પર ક્લિક કરવાનું છે અને યુઝ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, આ એક લેટર હેડ છે, અહીંયા પર એક રિઝ્યુમે છે. જો તમે કોઈ ઇન્વિટેશન બનાવવા ઈચ્છતા હો તો બસ સિમ્પલી આ ટેમ્પલેટ યુઝ કરો. જો તમે કોઈ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા ઈચ્છો છો તો આ ટેમ્પલેટ, એન્ડ સો ઓન. બહુ જ બ્યુટીફુલ ટેમ્પલેટ્સ છે અવેલેબલ. તમે એમાંથી કોઈ પણ એક યુઝ કરી શકો છો. હું તમને શરૂ કરતા પહેલા એક ટેમ્પલેટ દેખાડીશ, એ છે લેટર હેડ. જ્યારે તમે આ લેટર હેડ પર ક્લિક કરશો ઓટોમેટિકલી આ લેટર હેડનું આવશે ક્રિએટ બટન અને પછી તમે અહીંયા તમારા લેટર હેડમાં તમારો લોગો નાખી શકો છો, તમારી કંપનીનું નામ, એડ્રેસ, ફોન નંબર, તમારો લેટર લખો અને પછી અહીંયા તમારું નામ અને સિગ્નેચર જે છે એ તમે ડિજિટલ કે પછી તમારું નામ લખીને આનો પ્રિન્ટઆઉટ કાઢીને સિગ્નેચર કરીને આને મોકલી શકો છો. તો તમે જોયું કેટલું ઇઝી છે ટેમ્પલેટમાં યુઝ કરવું. હવે હું તમને શીખવાડીશ કે આમાં તમે કેવી રીતે એડ, ડિલીટ, સબટ્રેક્ટ કંઈ પણ કરી શકો છો. એઝ ઇન આમાં તમે કેવી રીતે સામાન નાખો, કેવી રીતે સામાન કાઢો અને કેવી રીતે સામાનને એડિટ કરી શકો છો. તો શરૂ કરીએ આપણે આપણા વર્ડ ડોક્યુમેન્ટથી. ઓલરાઈટ, તો બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલા તમે જોશો સ્ટાર્ટ બટન પર ટાઈપ કરશો WORD. વર્ડ પર જઈને જ્યારે તમારો આ વર્ડ ડોક્યુમેન્ટ ખુલી જશે, અહીંયા પર આવશે બ્લેન્ક ડોક્યુમેન્ટ, એ ક્લિક કરો. જેવું તમે ક્લિક કર્યું, હવે સૌથી પહેલા હું તમને શીખવાડીશ હોમ ટેબ. હોમ ટેબમાં આ જે બ્લિંકિંગ કર્સર લાઇન છે અહીંથી તમે શરૂ કરી શકો છો ટાઈપ કરવું. તો ફોર એક્ઝામ્પલ, ઠીક છે, ટુડે વી વિલ લર્ન અબાઉટ કોન્ફિડન્સ. ઓલરાઈટ એવરીબડી, હવે આ મેં ટાઈપ કર્યું. મને જોઈએ છે આ ફોન્ટ મોટો હોય તો મેં આ સિલેક્ટ કર્યું. અહીંથી મેં આ ફોન્ટને મોટો કર્યો. ઓકે, આ ફોન્ટની સ્ટાઇલ ચેન્જ કરી. ફોર એક્ઝામ્પલ આને બોલ્ડ કર્યું, આઇટાલિક કર્યું. આઇટાલિક એટલે થોડું વાકું. અંડરલાઇન કર્યું, કલર પણ ચેન્જ કર્યો. હું શીખવાડીશ કે આપણે આ ફોન્ટનો કલર કેવી રીતે ચેન્જ કરી શકીએ. બહુ જ સિમ્પલ છે. અહીંયા આપણે ગયા અને આમાંથી આપણે આપણા ચોઇસનો કલર સિલેક્ટ કર્યો. ફોર એક્ઝામ્પલ, મેં આ બ્લુ કલર સિલેક્ટ કર્યો. ઓલરાઈટ,
હવે યાદ છે આપણે જ્યારે નાના હતા તો કેવી રીતે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હાઇલાઇટ કરતા હતા? એવી જ રીતે હું ઈચ્છું છું કે આજે મારો વર્ડ કોન્ફિડન્સ છે, હું આને હાઇલાઇટ કરું. તો મેં આ સિલેક્ટ કર્યું. હંમેશા યાદ રાખજો, તમારે જે પણ ચેન્જીસ કરવા હોય એ હંમેશા સિલેક્ટ કરવામાં આવે. ઓકે, તો તમે આ સિલેક્ટ કર્યું. એ પછી તમે હાઇલાઇટર પેન પર ગયા. અહીંયા તમે ડિસાઇડ કર્યું તમારે કયા રંગથી હાઇલાઇટ કરવું છે. આઈ થિંક યલો કલર ઘણો અટ્રેક્ટિવ લાગશે અને મેં આ એને હાઇલાઇટ કરી દીધું. એમ આઈ ક્લિયર? ઠીક છે. હવે હું તમને દેખાડીશ કે આને આપણે કેવી રીતે સેન્ટર અલાઇન કરી શકીએ છીએ. અત્યારે આ રાઈટ સાઈડ પર છે, પણ જ્યારે તમે આ સેન્ટરમાં દબાવશો તો જુઓ આ પેજની વચ્ચોવચ્ચ આવી ગયું. જ્યારે તમે આ લેફ્ટમાં દબાવશો તો આ પેજના લેફ્ટમાં, અને અહીંયા સેન્ટર, લેફ્ટ, સેન્ટર, રાઈટ. ઓકે, ઓલ રાઈટ. હવે આપણે જો એવું ઈચ્છતા હોય કે આની નીચે આપણે ટાઈપિંગ સ્ટાર્ટ કરીએ, ઓકે, તો જ્યારે આપણે ટાઈપ કરવાનું સ્ટાર્ટ કરીએ તો હવે મને આ જોઈએ છે લેફ્ટમાંથી જે હું ટાઈપ કરવાની છું. ઠીક છે, તો અહીંયા મેં લખ્યું કોન્ફિડન્સ. ઓલ રાઈટ. હેલ્પ્સ in boosting your courage. ઠીક છે. સેકન્ડ પોઈન્ટ, confidence helps you to face challenges. All right. Third point, confidence is very important. Okay. Fourth point, confident people are successful in life. ઠીક છે. હવે મેં આ 4 પોઈન્ટ્સ લખી દીધા. હવે હું તમને શીખવાડીશ કે આમાં આપણે બુલેટ્સ કેવી રીતે નાખી શકીએ. તો જેવું આપણે આ સિલેક્ટ કર્યું, હું અહીંયા ગઈ, કાં તો મેં આવા બુલેટ્સ ક્લિક સિલેક્ટ કર્યા, ઓલ રાઈટ, કે પછી તમે જ્યારે ડાઉન એરો દબાવશો તો તમે આ ટીકવાળી બુલેટ કે પછી તમે આ વાળી બુલેટ, કોઈ પણ બુલેટ પોઈન્ટ ચૂઝ કરી શકો છો. આ જુઓ, આ તમારી બુલેટ્સ આવી ગઈ. ઠીક છે. પણ તમે ઈચ્છતા હો કે આને નંબર્સ આપવા 1 2 3 4, તો તમે અહીંયા જશો, તમે આને 1 2 3 4 કે પછી આવી રીતે, કે પછી રોમન નંબર્સ, કે પછી ABC, આ બધું આપી શકો છો. ઠીક છે. તો હું આવી રીતે લખવા ઈચ્છું છું, પણ આનો ફોન્ટ બહુ મોટો છે, તો હું તમને પાછું શીખવાડું છું આ ફોન્ટને આપણે કેવી રીતે સ્મોલ કરી શકીએ. ઠીક છે. એ પછી હું આનો કલર ચેન્જ કરું છું. હું આને અહીંથી આ ફોન્ટની સ્ટાઇલ પણ ચેન્જ કરું છું. સિમ્પલ અને કેલિબ્રી રાખું છું. ઓલ રાઈટ એવરીવન, ક્લિયર? તો મેં તમને હમણાં સુધી શું શીખવાડ્યું? હોમ ટેબ પર આપણે ગયા, કેવી રીતે ફોન્ટની સ્ટાઇલ ચેન્જ કરી, ફોન્ટની સાઇઝ ચેન્જ કરી, એને કેવી રીતે મોટું અને નાનું કર્યું, પછી એને કેવી રીતે બોલ્ડ, આઇટાલિક અને અંડરલાઇન કર્યું, એન્ડમાં આનો કલર, અને પછી એને હાઇલાઇટ, અને પછી આપણે શીખ્યું કે આપણે કેવી રીતે એને સેન્ટર અલાઇન, કે પછી લેફ્ટ અલાઇન, કે પછી રાઇટ અલાઇન કરી શકીએ છીએ. અને લાસ્ટમાં મેં તમને શીખવાડ્યું કે કેવી રીતે આપણે આમાં બુલેટ પોઈન્ટ્સ એડ કરી શકીએ છીએ. ઓલ રાઈટ. હવે હું તમને ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શીખવાડીશ. એ છે આપણે આમાં પિક્ચર્સ કેવી રીતે નાખી શકીએ. તો જ્યારે તમે ઇન્સર્ટ ટેબ પર જશો એટલે તમારે આમાં પિક્ચર નાખવું છે, અને ત્યાં એક પિક્ચરનું બટન આવશે. ઓકે. જ્યારે તમે પિક્ચર ક્લિક કરો તો આ પિક્ચર શું તમારા કમ્પ્યુટર પર છે, કે પછી તમે આ પિક્ચર ઓનલાઈન ડાઉનલોડ કરવા ઈચ્છો છો? તમે કહેશો કે ચાલો આ પિક્ચર મારા કમ્પ્યુટર પર છે. ઠીક છે. આ કમ્પ્યુટરના કયા ડ્રોઅર પર પડ્યું છે ભાઈ? તો તમે કહેશો કે આ મારા ડેસ્કટોપ પર છે, અને પછી આ છે મારી ઇમેજ, અને પછી હું અહીંયા ઇન્સર્ટ બટન દબાવીને ઇન્સર્ટ કરી દઈશ. ક્લિયર? હવે ફરી એકવાર તમે શીખી લો તો ઘણી ક્લેરિટી મળી જશે. ઇન્સર્ટ પિક્ચર this device, એટલે in your computer. Now where is it on the computer? It's right on the desktop, and then click and then insert. See, you can insert the image just like that. ઠીક છે. હવે તમે જે ઇમેજ ઇન્સર્ટ કરી છે, તમે ઈચ્છો છો કે આ ઇમેજ થોડી ફોર્મેટ કરવામાં આવે,
એટલે થોડી આને વધુ સારી બનાવવામાં આવે. તો જ્યારે તમે આ ઇમેજ સિલેક્ટ કરશો તો ઉપર એક ફોર્મેટનું બટન હશે, એ ક્લિક કરો. આ જુઓ, તમે આ ઇમેજ પર ફ્રેમ લગાડી શકો છો, કે પછી તમે આ ઇમેજ શેડો સાથે કરી શકો છો, કે પછી તમે આને થોડું વધારી શકો છો. તો લેટ્સ સી, આ ઇમેજ પર મેં એક નાનકડી ફ્રેમ લગાવી દીધી. ઓલરાઈટ, અને આ ઇમેજ પર મેં શેડો ઇફેક્ટ પણ આપી દીધી. ઠીક છે. હવે સમજો કે આ ઇમેજીસ ઘણી મોટી છે અને આ જે બીજી છે એ મારા બીજા પેજ પર ચાલી ગઈ અને હું ઈચ્છું છું કે આ મારું એક જ પેજમાં પૂરું થાય. તો મેં આ ઇમેજ કરી નાની. આ ઇમેજને પણ મેં કરી નાની. અને જુઓ, આ બંને એક જ પેજ પર આવી ગયા અને આને થોડું અહીંયા લગાવી દીધું. ઓલરાઈટ એવરીબડી, તો આ તમારું એક ક્લીન એન્ડ ક્લિયર પેજ રેડી થઈ ગયું. હવે અહીંયા મેં તમને જે શીખવાડ્યું ઇન્સર્ટ ઇમેજ, એની આગળ હું ઈચ્છું છું કે તમે પોતે એક્સપ્લોર કરો કે તમે શેપ્સ કેવી રીતે નાખી શકો છો, એમાં ચાર્ટ્સ કેવી રીતે એડ કરી શકો છો, એક્સેટ્રા. ઠીક છે. હજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે હું તમને શીખવાડવા ઈચ્છું છું, એ છે કે તમે અહીંયા જે પેજ છે એને કેવી રીતે વધુ બ્યુટીફાઈ કરી શકો છો, એટલે એમાં કેવી રીતે થોડા વધુ રંગ ભરી શકો છો. તો જ્યારે તમે ડિઝાઇન ટેબ પર જશો, અહીંયા તમને દેખાશે પેજ કલર. તમે આને ક્લિક કરો અને ક્લિક કર્યા પછી તમે ચૂઝ કરી શકો છો કે તમને આ પેજ કેવા કલરનું જોઈએ છે. ઠીક છે. તો લેટ્સ સે કે હું આ પેજનો કલર આ લાઇટ બ્લુ, એકદમ પાણી બ્લુ, આનો મેં કલર ચેન્જ કરી દીધો. ઠીક છે. હવે હું ઈચ્છું છું કે આ પેજ પર થોડી બોર્ડર કરીએ. તો હું અહીંયા જઈશ અને પછી હું એક બોર્ડર સિલેક્ટ કરીશ અને પછી ઓકે દબાવીશ. તો આ જુઓ, મેં મારા આ પેજ પર બોર્ડર પણ નાખી દીધી છે. ઓલરાઈટ એવરીબડી, તો મેં તમને શું શીખવાડ્યું? સૌથી પહેલા ઇન્સર્ટ શીખવાડ્યું, જ્યાં તમે પિક્ચર ઇન્સર્ટ કરી શકો છો. ઠીક છે. પછી મેં તમને શીખવાડ્યું કે તમે ઇમેજને કેવી રીતે ફોર્મેટ, જ્યારે તમે ઇમેજ પર ક્લિક કરશો ત્યારે આ ફોર્મેટનું બટન આવશે. ઠીક છે. તો તમે ફોર્મેટ કેવી રીતે કરી શકો છો, એટલે આમાં ફ્રેમ નાખવી, એમાં કંઈક ડિફરન્ટ કરવું, એક્સેટ્રા. ઓલરાઈટ. એ પછી આપણે ગયા પેજ ડિઝાઇન પર. ડિઝાઇન પર ગયા પછી મેં તમને શીખવાડ્યું કે આપણે પેજનો કલર કેવી રીતે ચેન્જ કરી શકીએ, અને અહીંયા મેં તમને શીખવાડ્યું કે આપણે પેજ પર બોર્ડર કેવી રીતે એડ કરી શકીએ. તો તમે આટલી પ્રેક્ટિસ કરો અને પછી આ પેજને જે તમે બહુ બ્યુટીફુલી બનાવી દીધું છે, ઠીક છે, તમારે સેવ કરવાનું છે. તો તમે જશો ફાઇલ પર, પછી તમે જશો સેવ એઝ. ક્યાં સેવ કરવું છે? લેટ્સ ઇમેજિન ડેસ્કટોપ પર સેવ કરવું છે. અને અહીંયા હું લખીશ ટુડે માય ટોપિક ઇઝ લેટ્સ સે કોન્ફિડન્સ. ઠીક છે. એન્ડ ધેન પ્રેસ સેવ. હવે જુઓ, આ જે મારી ફાઇલ છે એ અહીંયા સેવ થઈ ગઈ. તો હવે જ્યારે પણ મારે આ ફાઇલ જોવી હોય, હું જસ્ટ અહીંયા જઈશ અને ડબલ ક્લિક કરીશ તો આપમેળે મારી આ ફાઇલ ખુલી જશે. એમ આઈ ક્લિયર? તો બધાએ એ પ્રોમિસ કરવાનું છે કે તમે આ વસ્તુની પ્રેક્ટિસ કરશો અને કોન્ફિડન્ટ બનશો, જેથી તમારી સામે કોઈ પણ કામ આવે. ઠીક છે. તમે બહુ ઇઝીલી એક્ઝિક્યુટ કરી શકો છો. તમારો કોન્ફિડન્સ હજી પણ વધુ વધશે, કેમ કે ટેકનોલોજી જે છે એ આજના જમાનામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે તમે આ શીખી લેશો તો જાતે જ તમારો કોન્ફિડન્સ લેવલ એકદમ શૂટ અપ થઈ જશે. તો ધ્યાન રાખો. ઓલ ધ બેસ્ટ એન્ડ ટેક કેર, બટ કીપ પ્રેક્ટિસિંગ. નમસ્તે.